કોઈ અરજી હોય, કોઈ ફરિયાદ હોય તો તાત્કાલિક પોલીસને જાણ. બીજું કે આર્થિક સંકળામણ તો કોને ક્યારે આવી જાય કંઈ નક્કી નથી હોતું, બરાબર? એ તો ભવિષ્ય અનિશ્ચિત છે. પરંતુ બને ત્યાં સુધી જ્યારે કોઈને આવી નાણાકીય ભીડ પડે તો બને ત્યાં સુધી આપણી નેશનલાઇઝ બેંકો છે, સહકારી બેંકો છે, સહકારી મંડળી છે, એનો સંપર્ક કરો. એની પાસેથી તમે કાયદેસર રીતે લોન લો. પરંતુ મહેરબાની કરીને આ વ્યાજના વિષચક્રમાં કોઈ ફસાવાનો પ્રયત્ન કરવો નહીં. એ અમે મારે તો 8 વર્ષ 9 વર્ષ ચાલુ થયું, 9 વર્ષની નોકરી થવા આવી, પણ ઘણા પરિવારો ઉજળતા જોયા છે વ્યાજના જોડે, બરોબર? વ્યાજમાં કોઈ પડવું નહીં. બેંકમાં 2-5 દી કે 2 મહિના લોન મોડી મળે તો એ ભોગવી લેવું, પણ વ્યાજમાં કોઈ પડવું નહીં. અને જો કોઈ વ્યક્તિને આવી કોઈ સમુદાય એવી પ્રોજણ કરવામાં આવતી હોય વ્યાજ બાબતે, વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય અથવા ઊંચા વ્યાજે નાણાં દીધેલા હોય અને વારંવાર એ બાબતે હેરાનગતિ કરવામાં આવતી હોય તો ચોક્કસ એમને હું કહીશ કે ગિરગીરડા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો. અમારા તરફથી નવા કાયદાની જોગવાઈ મુજબ આજથી એ પ્રમાણે પુનરાવર્તન થશે અને એમાં ચોક્કસ અસરકારક કામગીરી કરવામાં આવશે. આજે આખા માત્ર ગિરગઢડા નહીં પરંતુ આખા ગીર સોમનાથ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં એના પોતાના વિસ્તારમાં આ પ્રકારનો કાર્યક્રમનું આયોજન કરેલું છે. એનો એકમાત્ર હેતુ એ છે કે લોકો વ્યાજના વિષચક્રમાંથી બચી જાય, બરાબર? અમારે તો આવા કાર્યક્રમ કરવાનો એક હેતુ એવો હોય છે કે કદાચ અમે આવા કાર્યક્રમથી કોઈ એક વ્યક્તિને સાચી સલાહ આપીને બેંકે મોકલી શકીએ ને તો એ વ્યાજના ચક્રમાંથી બચી જાય, કોઈનો જીવ બચી જાય. કારણ કે આ આપણા સૌરાષ્ટ્રમાં તો તમને બધાને ખ્યાલ છે મારામારીનો બનાવ સૌથી વધારે બનતા હોય છે. હું બરોડા હતો તો ત્યાં આવા બનાવો ઓછા બનતા, ત્યાં બીજા પ્રકારના બનાવો બનતા. મારામારીના બનાવો જનરલી આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં પહેલેથી વધારે. એટલે આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ સાથે કોઈ જોડાયેલા હોય તો મહેરબાની કરીને બંધ કરી દેજો. અને જો કોઈ ફસાયેલો હોય તો અમારો સંપર્ક કરો. મારા દ્વારા વ્યાજ વટાવની કોઈ પણ મેટરની વાત છે, પણ અત્યારે પહેલી પ્રાયોરિટી આપણી એ રહેશે કે કોઈ વ્યાજના વિષચક્રમાં ફસાય નહીં. અને જો કોઈના ધ્યાન ઉપર એવું હોય તો મને રૂબરૂમાં આવીને મળી જાઓ. બીક લાગતી હોય તો મને એકલા આવીને મળો. કોઈનું નામ બહાર નહીં હોય. કોઈ એવો ધંધો કરતો હોય તો મને, બરાબર? અને અમે સર્ચ ડ્રાઈવનું પણ આયોજન કરશું, સર્ચિંગ પણ કરશું. પણ આવી કોઈ પ્રવૃત્તિ કરતો હોય તો મહેરબાની કરીને પોલીસને તમારે જાણ કરવી. તમે કહેશો તો અમને ખબર પડશે. બાકી મેં તમને કીધું મારે આવ્યા 2 દિવસ થયા, અને હજી આ બેંક આવવાની પણ વ્યક્તિના નામ નથી આવ્યા. તમે આવશો, રજૂઆત કરશો તો મને ગમશે અને આપણે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું.